હાલોલમાં ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો। પાવાગઢ રોડ પર આવેલા ઈદગાહ અને મોહમ્મદી ટ્રસ્ટની નુરાની મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિશેષ નમાઝ અદા કરી હતી। ઈદગાહ ખાતે મૌલાના યાકુબ રઝવી અને સૈયદ ઇલિયાસ બાપુ દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી, જ્યારે નુરાની મસ્જિદ ખાતે મૌલાના વસીમ મામાજીએ નમાઝ પઢાવી હતી। નમાઝ બાદ મુસ્લિમ ભાઈઓએ અલ્લાહનો શુક્ર અદા કરી વિશ્વમાં શાંતિ અને ભાઈચારા માટે દુઆ કરી હતી। આ પ્રસંગે બાળકો સહિત સૌએ નવા વસ્ત્રોમાં ઈદની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી। ઈદગાહ ખાતે હજ યાત્રા પર જનાર યાત્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। તહેવાર નિમિત્તે શહેરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। अल्हम्दुलिल्लाह आज 1 सव्वाल मुसलमानों का अज़मत वाला महीना रमज़ानुल मुबारक का ख़त्म हुआ। आज ईदगाह में शहर के सारे मुसलमान जमा होकर नमाज़ें ईदगाह में जनाब हज़रत सैयद इलियास बापू ने नमाज अदा करवाई और साथ साथ दुआ भी किया। और अल्लाह तबारक व ताला मैं भी दुआ गो हूँ कि हिंदुस्तान में अमन व अमान रहे और तमाम आफतों बलियात से महफूज रहे। हज़ारों मुसलमानों ने आज ईदगाह में नमाज अदा किया। अस्सलाम वालेकुम। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।